નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકાના સાદલી ગામે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને અનુલક્ષી અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ। સિનોર તાલુકાના સાદલી ગામે આગામી આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે માટે સિનોર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ ફ્લેગ માર્ચ સાદલી નગરના અલગ અલગ વિસ્તારમાં યોજાઈ, જેમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, કરજણ સીપીઆઈ એલબી તડવી, સિનોર પીએસઆઈ આરઆર મિશ્રા અને પોલીસ જવાનો સહિત જિલ્લા એલસીબી એસઓજી પોલીસની ટીમો જોડાઈ હતી। આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જો તહેવાર છે એના બંદોબસ્તના ભાગરૂપે અમે લોકો ખૂબ જ તૈયારી કરી રહ્યા છીએ। થોડા ટાઈમ પહેલાં સાદલી ખાતે પણ અમે લોકો અહીંયાના આગેવાનો સાથે મુલાકાત લીધી હતી અને આજ એ જ આખા આયોજનને આગળ વધારતા અમે લોકો સાદલી ગામની મુલાકાત લીધી અને જે રૂટ હતું વિસર્જનનું અને ઈદે મિલાદનું જુલુસનું એ આખું રૂટનો સમય અધિકાર સાથે આખું કવર કરવામાં આવ્યું અને રૂટમાં વચ્ચે કયા સેન્સિટિવ વિસ્તારો છે એ પણ જોવામાં આવ્યું અને સ્થાનિક ટીમને આ બાબતનું શું તકેદારી રાખવાનું છે એ બાબતનું સૂચના કરવામાં આવી।